હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ બ્લેક બોક્સ સપ્લિમેન્ટરી રીડર. ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 11 બ્લેક બોક્સમાં સોચો. બ્લેક બોક્સ જે ટેક્સ્ટ બુક છે સપ્લિમેન્ટરી રીડરની, તેમાં ચેપ્ટર 11 સોચો સાયન્ટિફિકલી, એટલે કે વૈજ્ઞાનિક રીતે વિચારો. વૈજ્ઞાનિક રીતે સોચો એટલે વિચારો. બરાબર મિત્રો, હવે આપણે આ પાઠનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં જોશું મિત્રો. હવે આના પછી માત્ર આપણે એક જ પાઠ મૂકવાનો છે, 12મો પાઠ મિત્રો. ને કૃષ્ણા એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો. ને તેમાં આપણે પ્લેલિસ્ટમાં જશો એટલે તમને 10મા ધોરણના ઘણા બધા વિડીયોઝ જોવા મળશે મિત્રો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. યુ હેવ એ યંગર બ્રધર. તમારે એક નાનો ભાઈ છે. તમારે એક નાનો ભાઈ છે. હી બીકમ્સ અપસેટ when he misses afternoon nap, એટલે કે શોર્ટ સ્લીપ. તમારે એક નાનો ભાઈ છે કે જે કેવો બની જાય છે, અપસેટ એટલે બેચેન બની જાય છે. ત્યારે when he misses afternoon nap, તો આફ્ટરનૂન એટલે બપોર પછીની, નેપ એટલે ટૂંકી નિંદ્રા એટલે ઊંઘ. શોર્ટ સ્લીપ એટલે ટૂંકી ઊંઘ, બપોરે સૂઈ જાય આપણે થોડીક વાર માટે, એને નેપ કહેવાય. શોર્ટ સ્લીપ એટલે ટૂંકી નિંદ્રા બપોરની. બરાબર. તમારે એક નાનો ભાઈ છે જે કેવો બની જાય છે, અપસેટ એટલે ઉદાસ બની જાય છે અથવા તો બેચેન બની જાય છે. પણ ક્યારે? જ્યારે તે બપોર પછીની નિંદ્રા ચૂકી જાય છે, એટલે કે બપોર પછી નિંદ્રા ન કરે તો કેવો બની જાય છે? અપસેટ એટલે કેવો બની જાય છે? બેચેન બની જાય છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, તો તમે બરાબર, તમે વોન્ટ ટુ એટલે ઈચ્છો છો, ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવા માંગો છો. તમે વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવા માંગો છો. વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડેઝ. તમે શું શોધી કાઢવા માંગો છો? ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. તમે શું શોધી કાઢવા માંગો છો? વોટ ઇઝ ડિફરન્સ, શું તફાવત હોય છે? ઇન હિઝ બિહેવિયર એટલે તેના વર્તનમાં. ઓન ધોઝ ડેઝ એટલે જે દિવસે તે નીંદર એટલે કે ઊંઘ ચૂકી જાય છે, બપોર પછી સૂતો નથી. ઓન ધોઝ ડેઝ એટલે જે દિવસે બપોરે તમારો નાનો ભાઈ સૂતો નથી, તે દિવસે તેના વર્તનમાં, બિહેવિયરલ વર્તનમાં શું તફાવત હોય છે તે તમે શોધી કાઢવા માંગો છો. લેટ અસ યુઝ ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક method to see how you could find the answer. Let us use the steps. ચાલો આપણે સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક મેથડ એટલે પદ્ધતિના ઉપયોગ કરીને બરાબર એના વિવિધ સ્ટેપ્સ એટલે પગલાઓ જોઈએ. ટુ સી હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર, કે તમે આ પ્રશ્નનો જવાબ કેવી રીતના શોધી શકો. ટૂંકમાં હવે આપણે બપોર પછી નીંદરી ચૂકી જાય છે તમારો નાનો ભાઈ, તો આપણે એનો વૈજ્ઞાનિક સ્ટેપ ઓફ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે આનો જવાબ શું હોઈ શકે. બરાબર. હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર, તમે તમારો જવાબ કેવી રીતના શોધી શકો. તો એ આપણે બરાબર જોઈએ એના આન્સર સ્ટેપ બાય સ્ટેપ. પેલો છે સ્ટેપ છે આસ્ક એ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછો. આસ્ક એ ક્વેશ્ચન એટલે શું થશે મિત્રો? પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ, તમારે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે. આસ્ક એ ક્વેશ્ચન, પેલો પોઈન્ટ છે આસ્ક એ ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી when he misses his afternoon nap. How does my little brother act? તો મારો નાનો ભાઈ કેવું એક્ટ એટલે વર્તન કરે છે? જુદું. એક્ટ એટલે વર્તન કરવું, ડિફરન્ટ એટલે જુદું વર્તન, કેવું વર્તન જુદું કરે છે? જ્યારે તે બપોર પછીની નેપ એટલે નિંદ્રા, ઊંઘ ચૂકી જાય છે. તો મારો નાનો ભાઈ બપોર પછીની નિંદ્રા એટલે કે ઊંઘ ચૂકી જાય ત્યારે તે કેવું ડિફરન્ટ એટલે જુદું વર્તન કરે છે, એવું તમારી જાતને પ્રશ્ન પૂછો. બીજો પોઈન્ટ છે ગેધર ઇન્ફોર્મેશન એબાઉટ ધ ક્વેશ્ચન. હવે આ પ્રશ્ન વિશે તમારે માહિતી ભેગી કરવાની છે. ગેધર એટલે ભેગી કરો, ઇન્ફોર્મેશન માહિતી, એબાઉટ ધ ક્વેશ્ચન એટલે પ્રશ્ન વિશે માહિતી ભેગી કરો. વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક્સ એ નેપ. બરાબર. વોચ એટલે જોવો, તમારા ભાઈને નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરો તમારા ભાઈનું કે જ્યારે તે ટેક્સ એટલે લે છે, નેપ એટલે બપોર પછીની નિંદ્રા ઊંઘ લે છે, તે દિવસોમાં તેનું કેવું વર્તન હોય છે તેનું નિરીક્ષણ કરો. વોચ એટલે જુઓ. અને બીજું શું જવાનું? એન ઓન ડેસ, અને એ દિવસો જુઓ કે વેન હી મિસેસ હિઝ નેપ, અને જ્યારે પેલા ટેક્સ એટલે કે નિંદર કરે છે એટલે કે ઊંઘ લે છે, એ દિવસોમાં તમારા ભાઈનું વર્તન કેવું છે એ જોવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. અને જે દિવસે તમારો ભાઈ નેપ એટલે બપોર પછીની ઊંઘને મિસ એટલે ચૂકી જાય છે, એ દિવસોમાં તેનું વર્તન કેવું છે એનું નિરીક્ષણ કરવાનું છે. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર બ્રધર્સ ઓર સિસ્ટર્સ હાઉ હી એક્ટ્સ ડિફરન્ટલી. હવે તમે ઘરે ના હોય તો તમારે બરાબર કોને પૂછવાનું છે? આસ્ક યોર પેરેન્ટ્સ. કદાચ તમે પણ નિરીક્ષણ કર્યું હોય છતાંય તમારે બીજા ભાઈ બહેન હોય, માતા પિતા હોય, પેરેન્ટ્સ એટલે માતા પિતા હોય, અથવા તો બ્રધર્સ બીજા બે ત્રણ ભાઈ હોય, અથવા તો સિસ્ટર બહેનો હોય, તો તેને પણ પૂછી જવો કે આ નાના ભાઈએ કેવું ડિફરન્ટલી એટલે જુદું વર્તન કર્યું છે મિત્રો. તો
તો તમારી પ્રશ્ન વિશે માહિતી ભેગી કરવી હોય તો તમારે પહેલા તમારો ભાઈ છે કે જ્યારે ટેક્સ એટલે કે બપોર પછીની નિંદ્રા લે ત્યારે કેવું વર્તન કરે છે જોવાનું છે, અને ને પહેલા બપોર પછીની નિંદ્રા મિસલે ચૂકી જાય ત્યારે કેવું વર્તન કરે છે એ જોવાનું છે. પણ એના માટે તમારે આજકાલ પૂછવાનું છે, તમારા પેરેન્ટ્સ એટલે માતા પિતાને પૂછો કે આ નાના ભાઈ કેવું વર્તન કર્યું, બ્રધર ભાઈને પૂછો, ભાઈઓને પૂછો અથવા તો બહેનોને પૂછો કે આવા એટલે કેવી રીતના આપણા નાના ભાઈ એક એટલે જુદું વર્તન કર્યું. તે માટે તમે આ બધાય કોઈ પણ પૂછી શકો છો. ત્રીજો પોઈન્ટ છે ફોર્મ એ હિપોથેસિસ. તો ફોર્મ એટલે બનાવો, હિપોથેસિસ એટલે શું થશે? તાર્કિક ધારણા બાંધો. બરાબર, હિપોથેસિસ એટલે ગુજરાતી લખેલું છે તાર્કિક ધારણા, ફોર્મ એટલે બાંધો. તો શું બાંધવાની છે આપણે ધારણા, અનુમાન શું લગાવવાનું છે? My little brother has less patience in the evening. On days he misses his nap. Then on days he takes a nap. તો શું કહેવા માંગે છે કે મારા ભાઈની અંદર લેસ એટલે ઓછી, પેશન્સ એટલે ધીરજ છે. બરાબર, સાંજે ઓછી ધીરજ હોય છે. ઓન ડેઝ એ દિવસોમાં કે જ્યારે તે મિસ એટલે ચૂકી જાય છે, ને પેલે બપોર પછીની ઊંઘ ચૂકી જાય છે તે દિવસોમાં કે એની ધીરજ કેવી હોય છે? ઓછી હોય છે. પણ કોના કરતા? બરાબર, ધેન ઓન ડેઝ હી ટેક્સ એ નેપ. એટલે જે દિવસે તે બરાબર ઊંઘ લે છે બપોરે, જે દિવસે બરાબર ઓન ડેઝ હી ટેક્સ એ નેપ, ટેક્સ એટલે લે છે, જે દિવસે તે બપોર પછીની ઊંઘ લે છે તે દિવસો કરતા, ધેન એટલે તે કરતા જે દિવસે એ સૂતો નથી તે સાંજે તેનામાં ઓછી ધીરજ હોય છે. એવી તાર્કિક ધારણા બાંધીએ આપણે. બરાબર, ટૂંકમાં કહેવા શું માંગે છે કે જે દિવસે તમારો ભાઈ ટેક્સ એને પેલે કે બપોર પછી ઊંઘ લે છે, ધેન એટલે એના કરતા જે દિવસે મિસ એટલે ઊંઘ ચૂકી જાય છે તે દિવસે સાંજે તેનામાં લેસ પેશન્સ એટલે ઓછી ધીરજ હોય છે. બરાબર, એવી આપણે તાર્કિક ધારણા બાંધી. હવે 4 નંબરનો પોઈન્ટ જોશું, ટેસ્ટ ધ હિપોથેસિસ. હવે તમે તાર્કિક ધારણા બાંધી છે હિપોથેસિસ, એની તમે કસોટી કરો. શું કરો? ટેસ્ટ ધ હિપોથેસિસ એટલે કસોટી કરો તાર્કિક ધારણાની. Perhaps you have observed that on some evening your little brother will work for a long time, putting the pieces of a puzzle together. હવે તમારે આ તાર્કિક ધારણા ઉપરની માહિતી કે ભાઈ જે દિવસે તમારો નાનો ભાઈ સૂવે છે તેના કરતાં જે દિવસે મિસ એટલે નીંદર ચૂકી જાય છે તે દિવસે તેમાં ઓછી ધીરજ હોય છે. હવે એની આપણે અહીંયા બરાબર ધારણા બાંધી, એની આપણે કસોટી કરવાની છે. તો તમારે બરાબર પરહેપ્સ યુ હેવ નોટિસ, કદાચ તમે નોટિસ અથવા તો ઓબ્ઝર્વડ એટલે નોંધ કરી છે કે ઓન સમ ઇવનિંગ કેટલીક સાંજે તમારો આ નાનકડો ભાઈ છે ને વિલ વર્ક ફોર એ લોંગ ટાઈમ, લાંબો સમય કામ કરે છે. શેમાં લાંબો સમય કામ કરે છે? પુટિંગ ધ પીસેસ ઓફ એ પઝલ ટુગેધર. તો તમે પઝલ એટલે કે તમારા નાના ભાઈને તમે કોઈ કોયડો આપ્યો છે, બરાબર, કોયડો આપ્યો છે તેના ઘટકો, પીસ એટલે ઘટકોને બરાબર ટુગેધર, પુટિંગ એટલે સાથે મૂકવામાં લાંબો સમય કામ કરે છે. તો શું કહે છે મિત્રો? પર્યાપ્ત તમે નોંધ કરી છે કે તમે નાના ભાઈને છે ને સમ ઇવનિંગ કોઈ સાંજે છે ને તમારો નાનો ભાઈ લાંબો સમય કામ કરે છે, તો તમે એને પઝલ આપી છે, કોયડો આપ્યો છે, તેને ટુગેધર ભેગું ગોઠવવામાં એના કટકા હોય ને, કટકા એટલે કે એના બરાબર કટકા એટલે ઘટકોને ગોઠવવામાં લાંબો સમય કામ કરશે, એવું તમે નિરીક્ષણ કરશો. હવે બીજા કોઈ સમય, આ એક સમયની વાત થઈ તો લાંબો સમય કામ કરશે હાલ પઝલ ગોઠવવામાં, બરાબર, એના જે બરાબર કટકા હોય એટલે કે ઘટકો હોય એને ગોઠવવામાં લાંબો સમય કામ કરશે. હવે એક બીજા સમયની વાત કરીએ, અધર ટાઈમ્સ એટલે કોઈ બીજા સમયે હી ગેટ્સ મેડ, તો ક્યારેક શાંતિથી કામ કરશે ને લાંબો સમય એના પઝલ ગોઠવશે. બરાબર, તો કોઈ બીજા સમયની વાત કરીએ તો હી ગેટ્સ મેડ, ક્યારેક એનો બરાબર સ્વભાવ સારો ના હોય તો ગેટ્સ મેડ એટલે ગુસ્સે થઈ જાય. ઘણીવાર બાળકનો સ્વભાવ સારો ના હોય તો શું થઈ જાય? મેડ એંગ્રી. મેડ અહીંયા એંગ્રી એટલે ગુસ્સે થઈ જાય છે. એટ ધ પઝલ એટલે કે પઝલમાં પીસેસ એટલે ઘટકો ગોઠવતા ક્યારે કેવું થઈ જાય છે? એંગ્રી એટલે ગુસ્સે થઈ જાય છે. અને ગુસ્સે થઈ જાય તો થ્રો એટલે ફેંકી દે છે. ધ પીસેસ એક્રોસ ધ રૂમ, તો રૂમમાં ગમે ત્યાં પઝલના જે ઘટકો હોય, બરાબર કટકા હોય એટલે બરાબર ઘટકો એને ગમે તે રૂમમાં આડાવડા ફેંકી દે છે. ગુસ્સે થાય તો ફેંકી દે ને, બરાબર. તો અધર ટાઈમ્સ એટલે કે ક્યારેક તે પઝલ ગોઠવતા એંગ્રી એટલે ગુસ્સે થઈ જાય તો એ પઝલના બરાબર પીસેસ એટલે કે જે કટકા હોય અથવા તેના ઘટક હોય ને તો એટલે રૂમમાં ક્યાંય આડાવડા ફેંકી દે છે, વેરી દે છે. હવે એ પોઈન્ટ જોઈએ. હવે કોઈ પણ તમારે પિક 5 days when your brother takes a nap. હવે તમારે બરાબર તમારા ભાઈના કેવા દિવસો 5 દિવસ સિલેક્ટ કરવાના છે કે જ્યારે તમારો નાનો ભાઈ નેપ એટલે કે બપોર પછીની ઊંઘ લે એવા, ટેક્સ એટલે લે એવા 5 દિવસોને પસંદ કરો. કેવા? પિક 5 days when your brother takes a nap. જ્યારે તમારો ભાઈ નેપ એટલે કે બપોર પછીની ઊંઘ લે એવા 5 દિવસોને પસંદ કરો. જે નીંદર કરી હોય, ઊંઘ લીધી હોય, એવા 5 દિવસો પસંદ કરવાના.
પછી જે દિવસે એને ઊંઘ લીધી હોય બપોર પછી ને પેલા બપોર પછીની ઊંઘ લીધી હોય તો તે દિવસે બરાબર તમારે શું કરવાનું એને આફ્ટર ડિનર રાતના ભોજન પછી બરાબર જે દિવસે ઊંઘ લીધી હોય એ દિવસે રાતના ભોજન પછી તેને ગેવટ આપવાનું છે, પજલ આપવાની છે, ફરીથી ઓલો કોયડો ગોઠવવા આપવાનો છે, પજલ આપવાની છે, ટુગેધર એના કટકા છે ને ગોઠવવા આપવાના છે પજલના. પછી તમારે ગણવાનું છે કે આ ભાઈ આજે એને ઊંઘ લીધી છે બપોર પછીની તો આ પજલ મેં આપી છે તો એ કે બરાબર કેટલી વાર ગોઠવશે એવું ગણવાનું છે તમારે. કાઉન્ટ હાઉ મેની પીસેસ તો તમારે ગણો કે હાઉ મેની પીસેસ તો કેટલા ઘટકો કોયડામાં કેટલા ઘટકોને તે તો કેટલા ઘટકોનો તે યુઝ એટલે ઉપયોગ કરે છે બિફોર ગિવિંગ એટલે કે આ પઝલને પૂરી કરતા પહેલા એટલે રમત રમતા છોડી દે છે લિવિંગ એટલે કે રમત રમવાનું છોડી દે પહેલા એ કોયડાને ગોઠવવા માટે કેટલા પીસ એટલે ઘટકોનો ઉપયોગ કરે છે એવું તમારે ગણવાનું છે. તો એ ભાગ થયો ક્યારે થયો કે જ્યારે નીંદર લીધી હોય કે જ્યારે ઊંઘ લીધી હોય બપોર પછી એ 5 દિવસોનું તમારે જોવાનું. હવે આનાથી વિરુદ્ધનું કયો આવશે બીમાં કે જ્યારે તેને નેપલે ઊંઘ લીધી ના હોય એવા આ લીધી હોય એવાનું ગણવાનું બરાબર. એટલે નીંદર લીધી હોય બપોરના ઊંઘ લીધી હોય એવા 5 દિવસોનું ગણવાનું. કોયડો આપવાનું તો તમારે ગણવાનું છે કે ભાઈ એને રાતના ભોજન પછી કેટલી વખત આ એના પીસ એટલે કટકાને અથવા તો એના ઘટકોને ગોઠવ્યા એવું ગણવાનું છે. પણ ક્યારે ટેક્સ એને પહેલે કે બપોર પછી નીંદર લીધી હોય કે ઊંઘ લીધી હોય એવા 5 દિવસો. હવે એનાથી વિરુદ્ધમાં બીમાં શું આવશે મિત્રો બીમાં કે ફરી આપણે એને પીક 5 days એટલે ફરી પાછા 5 દિવસ પસંદ કરવાના છે. વેન યોર બ્રધર હવે આ વખતે ટેક્સ એટલે નીંદર લીધી ના હોય પણ નીંદર એટલે કે ઊંઘને ચૂકી ગયો હોય મિસ કરી હોય ચૂકી ગયો હોય હી સ્નેપ તો તમારે કેવા 5 દિવસો સિલેક્ટ કરવાને પસંદ કરવાના છે કે જ્યારે તમારો નાનો ભાઈ એ બપોર પછી ને પેલા ઊંઘને મિસ એટલે ગુમાવી હોય ચૂકી ગયો એટલે કે નીંદર કરી ના હોય ઊંઘ ના લીધી હોય એવા 5 દિવસોને પસંદ કરો. તો ફરી પાછું હવે જે દિવસે એને ઊંઘ ન કરી હોય તે દિવસે ડિનર એટલે સાંજના ભોજન પછી તમારે એને ગેવ હિમ એટલે આપવાનું છે પઝલ એટલે કોયડો આપો એના ઘટકોને ગોઠવવાનું કહો એને ટુગેધર એટલે ભેગા કરવાનું કહો. હવે ફરી પાછા તમે ગણો કે કેટલી વખત આ રમત બંધ કરતા પહેલા ગિવિંગ એટલે રમતને બંધ કરતા પહેલા કેટલી વખત કાઉન્ટ એટલે ગણો કે કેટલી વખત કોયડાના પીસેસ એટલે ઘટકોને ગોઠવે છે એવું તમારે ગણવાનું છે મિત્રો. બરાબર. તો એમાં શું આવ્યું મિત્રો કે નીંદર એટલે કે ઊંઘ તો ઊંઘ લીધી હોય ને એવા ને પહેલે ઊંઘ બપોર પછી ટેકલે લીધી હોય 5 દિવસો તમારે પસંદ કરી અને સાંજે ડિનર એટલે ભોજન પછી એને પઝલ આપવાની છે ગોઠવવા માટે. તમારે એમાં ગણવાનું છે કાઉન્ટ એટલે ગણવાનું છે કે પઝલના કેટલા પીસ એટલે ઘટકો ગોઠવા કે રમત બંધ કરતા પહેલા લિવિંગ એટલે છોડતા પહેલા કેટલા ઘટકો બરાબર કર્યા છે એને ગણી લેવાના ઘટકોને ક્યારે પણ નીંદર લીધી હોય એટલે કે ઊંઘ લીધી હોય તેવા દિવસો 5. એનાથી વિરુદ્ધમાં બીમાં છું કે જે નીંદર એટલે કે ઊંઘ ચૂકી ગયો હોય 5 દિવસો પસંદ કરવાના ફરી પાછા ને ડિનર સાંજના ભોજન પછી એને તમારે પઝલ આપવાનું છે કે તું ભાઈ તું પુટ ટુગેધર ભેગું કરવા આપવાનું છે. ફરી પાછું તમારે કાઉન્ટ એટલે ગણવાનું છે કે એને કેટલા પઝલના કેટલા પીસ કેટલા ઘટકો ગોઠવા આ ગેમને બંધ કરતા પહેલા ગિવિંગ બોલ છોડતા પહેલા કેટલા ઘટકો ગોઠવા એ ફરી તમારે ગણવાનું છે. તો હવે તમે એકવાર તમે એ વિભાગમાં શું લીધું હતું કે બરાબર ઊંઘ કરી હોય તેવા 5 દિવસો પસંદ કર્યા. બીજા બી વિભાગમાં તમે ઊંઘને મિસ એટલે ચૂકી ગયા 5 દિવસો લીધા પછી તમારે એનું ઓબ્ઝર્વેશન જોવાનું છે એટલે કે નિરીક્ષણ કરવાનું છે. તો ઇન બોથ કેસીસ તો એ અને બી બંને કેસમાં બંને બાબતોમાં હી ઇઝ ઓલમોસ્ટ તો જે ઊંઘ કરી હોય તે દિવસોમાં અને ઊંઘ ન કરી હોય તે બાબતમાં તે યુઝલ ઉપયોગ કરે છે લગભગ સેમ એટલે સરખા જ ઘટકો કોયડાના સરખા જ પીસ એટલે ઘટકોનો ઉપયોગ કરે છે. કાંઈ ફરક પડતો નથી. એને છોકરાએ નાના બાળકે ટૂંકમાં તમારા નાના ભાઈએ ઊંઘ કઈ બપોર પછી કરી હોય કે ના કરી હોય પણ એ સરખા જ કટકાનો ઉપયોગ કરે છે પઝલ માટે સરખા જ પીસનો ઉપયોગ કરે છે મિત્રો. એમાં કઈ ફેર પડતો નથી. બરાબર. આ બંને કેસમાં શું થાય છે કે યુઝેસ એટલે ઉપયોગ લગભગ સેમ એટલે સરખે જ કે એને ઊંઘ લીધી હોય બપોર પછી કે ન લીધી હોય પણ સેમ એટલે સરખા જ નંબર એટલે કે સરખી જ સંખ્યામાં એના પઝલના પીસ એટલે ઘટકોને ગોઠવે છે. કંઈ ફેર પડતો નથી. તો આને બરાબર ઊંઘ સાથે કંઈ લેવા દેવા છે નહીં એવું નિરીક્ષણ થયું. તો રિઝલ્ટ શું છે હાઇપોથેસિસ એટલે કે તાર્કિક ધારણા વેન હી ડઝ નોટ ટેક આફ્ટરનૂન નેપ કે જ્યારે તે બપોર પછીની ઊંઘ નથી લેતો તો હી લોસેસ પેશન્સ તો તે તમારો નાનો ભાઈ તમારી એની ધીરજ ગુમાવે છે. આ વાત સાબિત થતી નથી મિત્રો. તો રિઝલ્ટ શું આવ્યું કે જે દિવસે નીંદર એટલે કે ઊંઘ કરે છે અને જે દિવસે ઊંઘ નથી કરતો તો પણ એમાં પઝલ ગોઠવવામાં કંઈ ફેર પડતો નથી. તો એવું તારણ એવું નીકળે રિઝલ્ટ એવું થાય કે તારણ હાઇપોથેસિસ ધારણ એવું બને કે જ્યારે તે ડઝ નોટ ટેક આફ્ટરનૂન નેપ એટલે કે બપોર પછીની ઊંઘ લેતો નથી તો પણ બરાબર તેની ધીરજ ગુમાવતો નથી. એટલે સરખા જ ઊંઘ લીધી હોય તેથી એટલા જ કટકાનો ઉપયોગ કરે છે પઝલમાં ને ઊંઘ લીધી હોય પણ તે તેટલું જ ગોઠવે જ છે એટલે કંઈ ફેર પડતો નથી. એટલે કે
લોસેસ પેશન્સ એટલે ધીરજ ગુમાવે છે એવું સાબિત કંઈ થતું નથી. ઇફ ધેર ઇઝ નો એવિડન્સ ફ્રોમ યોર એક્સપેરિમેન્ટ ટુ સપોર્ટ યોર હિપોથેસિસ, તો યોર એક્સપેરિમેન્ટ તમે જે આ પ્રયોગ કર્યો ને, બરાબર, આ એ ને બી, બરાબર, જે દિવસે 5 દિવસ ઊંઘ ના લીધા ને 5 દિવસ ઊંઘ ના લીધી હોય ત્યારે એને પઝલ ગોઠવવામાં આપ્યું પઝલ, તો તમારો આ એક્સપેરિમેન્ટ પ્રયોગ કર્યો તો બરાબર તમારી આ ધારણાને ટેકો આપે એવો કોઈ એવિડન્સ પુરાવો તમને મળતો નથી. બરાબર, તમે આ પ્રયોગ કર્યો તમારા નાના ભાઈ ઉપર એક્સપેરિમેન્ટ, તો તમારી હિપોથેસિસ એટલે તમારી આ ધારણાને સપોર્ટ એટલે ટેકો આપે એવો કોઈ પ્રૂફ એટલે પુરાવો તમને પ્રાપ્ત થતો નથી. એવિડન્સ એટલે પુરાવો પ્રાપ્ત થતો નથી. તો હવે પુરાવો તમને કઈ ના મળ્યો, બરાબર, તો તમારે શું કરવાનું છે? ટ્રાય એ ડિફરન્ટ વન. તો તમારે એક જુદી રીત અપનાવવાની છે. ડિફરન્ટ એટલે તમારે જુદી રીત અપનાવવાની છે. એ હિપોથેસિસ યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી. તો તમે હિપોથેસિસ એટલે કે આ તાર્કિક ધારણા માટે એક બીજી પર કસોટી કરી શકો સરળતાપૂર્વક. કઈ હોઈ શકે? તો તમારે શું જોવાનું કે માય બ્રધર ક્રાઇસ મોર. તમારે જોવાનું છે કે મારો ભાઈ ક્રાઇસ એટલે રાડો પાડે છે, બૂમો પાડે છે, મોર એટલે વધારે, ઓફન ઇન ધ ઇવનિંગ સાંજે વધારે બૂમો પાડે છે મારો નાનો ભાઈ, ઓન ડેઝ એ દિવસોમાં, વેન હી મિસેસ હિઝ નેપ. તો તમારે જોવાનું છે કે મારો ભાઈ નાનો ભાઈ છે કે જે દિવસે તેની નેપ એટલે બપોર પછીની ઊંઘ અને મિસ એટલે ચૂકી ગયો, એટલે નીંદર ન કરી હોય, બપોર પછીની ઊંઘ ન લીધી હોય, એવા દિવસોમાં એ વધારે રડે છે કે નહીં એવું તમારે જોવાનું છે સાંજે. માય બ્રધર ક્રાઇસ મોર, તો મારો ભાઈ ચીસો વધારે પાડે છે, ઓફન ઇન ધ ઇવનિંગ સાંજે વધારે ચીસો પાડે છે એ દિવસોમાં, જ્યારે તે નેપલે બપોર પછીની ઊંઘને મિસલે ચૂકી જાય છે એવું તમારે ચેક કરવાનું છે કે ભાઈ બપોર પછી ઊંઘ ચૂકી ગયો તો સાંજે વધારે બૂમબરાડો પાડે છે કે નહીં. તો હવે એના માટે તમારે એને બી પોઈન્ટ પાછા લેવાના છે. તો તમારે એમાંય પાછા બરાબર ઊંઘ કરી હોય બપોર પછી 5 દિવસ, તો બરાબર ટેક એ નેપ, જે બપોર પછીની જે ઊંઘ લીધી હોય એવા 5 દિવસો બરાબર તમારે પસંદ કરવાની છે. પિક 5 days when your brother takes a nap. તો તમારે એવા 5 દિવસો પસંદ કરવાના જ્યારે તમારા નાના ભાઈએ બપોર પછીની ઊંઘ ટેકલે લીધી હોય. પછી તમારે જોવાનું છે કાઉન્ટ ધ નંબર ઓફ ટાઈમ્સ. તમારે ગણવાના છે કે એને સાંજે 6 થી 8માં એ કેટલી વાર બિટવીન એટલે વચ્ચે ક્રાઇસર રાડો પાડી. બરાબર, તમારે કયા દિવસો લેવાના 5 મિત્રો? કે જે દિવસે નેપલે બપોરની એને ઊંઘ લીધી હોય એવા 5 દિવસો પીકલે સિલેક્ટ કરો, પસંદ કરો, અને એને 6 થી 8 બિટવીન એટલે દરમિયાન, બરાબર, એને કેટલી ક્રાઇસલે ચીસો પાડી એવું તમે ગણો. આ ઊંઘ લીધી હોય એવા ટેક્સ લીધી હોય. ને બીમાં શું છે? ઊંઘને મિસ એટલે ગુમાવી હોય, એટલે કે એ નીંદર એટલે ઊંઘ ન કરી હોય એવા 5 દિવસો પસંદ કરવાના. ફરી પાછું એનાથી વિરુદ્ધ કરવાનું છે. એવા 5 દિવસોને પીક એટલે પસંદ કરો કે જ્યારે તમારો નાનો ભાઈ, બરાબર, મિસેસ હિઝ નેપ, કે જે દિવસે તમારો નાના ભાઈ ચૂકી ગયો હોય, એટલે કે બપોર પછી ઊંઘ ન કરી હોય એવા 5 દિવસો પસંદ કરો. ને ફરી પાછા તમારે બરાબર સાંજે 6 થી 8માં 8ની વચ્ચે બિટવીન એટલે વચ્ચે ક્રાઇસ એટલે કેટલી બૂમો પાડી ફરીથી કાઉન્ટ એટલે ગણી લેવાની છે. એનું એક્ઝામિન એટલે આપણે ચેક કરવાનું છે, તપાસ કરવાની, પરીક્ષણ કરવાનું છે. યોર રિઝલ્ટ, તો તમારો પરીક્ષણ રિઝલ્ટ એવું એને ચેક કરો. તો ડઝ યોર બ્રધર રિયલી સીમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસેસ હિઝ નેપ. તો તમારે જોવાનું છે કે શું આ તમારો ભાઈ રિયલી સીમ ટુ ક્રાય એટલે વધારે બૂમો પાડી, મોર એટલે વધારે બૂમો પાડી, ઇન ધ ઇવનિંગ સાંજે વધારે બૂમો પાડી એ દિવસોમાં કે જ્યારે તેણે બપોર પછીની નિંદ્રાને મિસ એટલે ચૂકી ગયો, એટલે કે બપોર પછી નિંદ્રા ના કરી હોય, બપોર પછી ઊંઘ ન લીધી હોય તે દિવસોમાં તેને વધારે ક્રાય એટલે વધારે બૂમ પાડી. બરાબર, એવું તમારે જોવાનું છે. 5મો પોઈન્ટ છે ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ. બરાબર, હવે એક નવો પોઈન્ટ જોઈએ કે ટેલ સમવન. તો કોઈને તમારે કહેવાનું છે કે તમને શું જોવા મળ્યું. તમારે કોઈને કહેવાનું છે કે તમને શું જોવા મળ્યું. તો યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. તો તમને કંઈક જાણવા મળે તો તમારે એને કંઈક નવું જાણવા મળે તો તમારે કોને કહેવાનું હોય? માતા પિતાને કહી શકો, શિક્ષકોને કહી શકો, મિત્રોને કહી શકો, તો બરાબર જેને રસ હોય એને કહી શકાય. તો ટેલ સમવન, કોઈને કહો કે તમને કંઈ જાણવા મળ્યું હોય, ફાઉન્ડ એટલે નવું મળ્યું હોય. તો યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. તો તમારા માતા પિતાને તમારી વાતમાં ઇન્ટરેસ્ટ એટલે રસ કદાચ હશે તો એને કહો. બરાબર, કદાચ તમારા માતા પિતાને રસ હશે એમને વાત કહો. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો. તો કદાચ તમારા એલ્ડર એટલે મોટા ભાઈ કે બહેન હોય એને કદાચ લાઇક ટુ નો એટલે જાણવું ગમે. તમે કંઈક નવું સંશોધન કર્યું હોય, ફાઉન્ડ એટલે નવું કંઈક શોધ્યું હોય, તો તમારા માતા પિતાને કદાચ એમ ઇન્ટરેસ્ટ હશે તો એને વાત કહો. અથવા તો તમારા એલ્ડર એટલે મોટા ભાઈ કે સિસ્ટર બહેન હોય તો એને પણ કદાચ જાણવાનું ગમતું હોય, તમારા મોટા ભાઈ કે બહેનને તમારી વાત નવી કંઈક શોધી હોય તો સંશોધન કર્યું હોય તો એ વાત તમારા મોટા ભાઈ કે બહેનને પણ જાણવાની ગમતી હોય. વોટ યુ લર્ન ધ માઇટ હેલ્પ યોર મધર ટુ ડીલ વિથ યોર લિટલ બ્રધર. વોટ એટલે જે પણ તમને લર્ન એટલે આ ઉપરથી જાણવા મળ્યું
વોટ યુ લર્નડ એટલે કે વોટ એટલે જે તમને લર્ન એટલે જાણવા મળ્યું ઉપરના પ્રયોગ તમે કર્યા ને બાળક વિશે 6 થી 8 માં કેટલી બૂમ પાડીને જે તમને લર્ન એટલે જાણવા મળ્યું કદાચ એ હેલ્પ એટલે મદદ કરી શકે તમારા મધરને માતાને મદદ કરી શકે હેન્ડલ યોર લિટલ બ્રધર તો તમારા નાના ભાઈને કેવી રીતે બરાબર બરાબર એને હેન્ડલ કરવું એટલે કેવું થાય એને બરાબર એને સંભાળવામાં મદદ કરે એના માટે તો તમે જે પરિણામ શોધ્યું અને શું રિઝલ્ટ આવ્યું બધે પ્રયોગ કર્યો તો રિઝલ્ટ જો તમને ખબર હોય કે હવે આને લીધે બૂમો પાડે છે તો એ તમને તમારી માતાને કહો તો તમારી માતાને તેમાં હેલ્પ એટલે મદદ મળે કે ના તમારા લિટલ નાનકડા ભાઈને કેવી રીતના બરાબર કાળજીપૂર્વક સાચવવો એમાં કદાચ તમને મદદ મળે આવું જો તમને માને કયો તમે તમારી મધરને કયો તમારી માને કે તમારી મધરને બરાબર માં અથવા તો તમે માં કયો અથવા તો મધર કયો અથવા તો મમ્મી કયો તો તમે આ બાળક વિશે તમે સંશોધન કર્યું તો તમે કહેશો તો એ તમારા નાના ભાઈને કેવી રીતના રાખવો એ તમારી માં છે એ એને મદદરૂપ થશે કે કેવી રીતના મારે બાળકને સંભાળવું એવરીવેર યુ લુક તો તમે દરેક જગ્યાએ જોવો તમે દરેક જગ્યાએ જોશો તો ધેર આર ક્વેશ્ચન ચારે બાજુ પ્રશ્નો છે તમે ચારે બાજુ જોશો તો ચારે બાજુ પ્રશ્નો જ છે યુ કુડ યુઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ તો ચારે બાજુ પ્રશ્નો તો છે તો તમે બરાબર સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે એના આન્સર એટલે જવાબ આપી શકો ચારે બાજુ પ્રશ્નો જ છે તમારે એનો જવાબ દેવો હોય તો તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પદ્ધતિથી એના જવાબ તમારે દેવા પડે તો ગમે તેવા પ્રશ્નો હોઈ શકે દાખલા પ્રશ્ન આપણે નમૂના જોઈએ તો વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઇક બેસ્ટ તો તમારા કૂતરાને વિચ કાઇન્ડ એટલે કયા પ્રકારનો ફૂડ એટલે ખોરાક સૌથી વધારે ગમે છે તમારા કૂતરાને સૌથી વધારે કયા પ્રકારનો ખોરાક ગમે છે પછી બીજો પ્રશ્ન કેવો હોઈ શકે કે ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લીયર ઓન વીકડે નાઇટ્સ ઓર ઓન વીકએન્ડ છે આ વીકડે છે અને વીકએન્ડ નાઇટ્સ તો શું કહેવા માંગે છે કે શું તમારી મમ્મી છે તમારી માતા છે એ બેડ અર્લી એટલે વહેલી સૂઈ જાય છે વહેલી ઊંઘી જાય છે વીકડે એટલે કે સોમવારથી શુક્રવારમાં વીકડે એટલે સોમવારથી શુક્રવારમાં તમારી મમ્મી વહેલી સૂઈ જાય છે કોના કરતા અથવા તો વીકેન્ડ એટલે કે શનિ રવિમાં વહેલી સૂઈ જાય છે તમારે ખાલી નિરીક્ષણ કરવાનું છે તો વીકેન્ડ એટલે શનિ રવિવારમાં તમારી મમ્મી વહેલી સૂઈ જાય છે રાત્રે અથવા તો બરાબર વીકડે એટલે કે સોમવારથી શુક્રવાર વહેલી સૂઈ જાય છે તો એક પ્રશ્ન છે એની વિશે પણ તમે સંશોધન કરી શકો પછી એના પછીનો પોઈન્ટ છે કે ડુ યુ ઈટ મોર ફૂડ ઓન ડેઝ વેન યુ ગો ટુ સ્કૂલ ઓર ઓન ડેઝ વેન યુ સ્ટે હોમ તો શું કહેવા માંગે છે કે તમે ડુ યુ ઈટ મોર ફૂડ તમે વધારે ખોરાક ખાવા છો ઓન ડેઝ એ દિવસોમાં જ્યારે તમે સ્કૂલે જાઓ છો એ દિવસે વધારે ખોરાક ખાવા છો અથવા તો વેન યુ સ્ટે એટ હોમ જ્યારે અથવા તો તમારે રજા હોય રવિવાર હોય અથવા તો કોઈ તહેવારની રજા આવતી હોય ત્યારે તમે સ્ટે એટલે ઘરે રહ્યા હોય તો તેથી ત્યારે વધારે ખાવ છો કે જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે વધારે ખાવ છો તો જનરલી આપણે ખબર છે કે આપણે રજા હોય ત્યારે જ વધારે ખાઈ છીએ બરાબર તો મિત્રો આમાં શું કહેવામાં કે તમે વધારે ક્યારે ખાવ છો કે જ્યારે તમારી સ્કૂલ ચાલુ હોય ત્યારે વધારે ખાવ છો અથવા તો જ્યારે તમે હોમ એટલે ઘરે સ્ટે એટલે રોકાણા હોય ત્યારે વધારે ખાવ છો આવો પણ પ્રશ્ન હોઈ શકે એના વિશે પણ તમારે સંશોધન કરી શકો પછી એના પછીનો પ્રશ્ન છે કે ડઝ યોર ફાધર ડ્રાઈવ ધ કાર ઓર રાઇડ ધ બાઇક મોર ઓન વીકડેઝ ઓર ઓન વીકેન્ડ્સ તો એવું કહેવા માંગે છે કે તમારા પિતા કાર ક્યારે વધારે ચલાવે છે અથવા તો બાઇકને વધારે ક્યારે ચલાવે છે કે વીકડે એટલે સોમથી શુક્રવારમાં વધારે ચલાવે છે અથવા તો વીકેન્ડ એટલે શનિ કે રવિવારમાં વધારે ચલાવે છે પર આ તો બધું કામ ઉપર ડિપેન્ડ હોય કે ક્યારેક એવું કામ છે પણ જનરલી આપણે રજા હોય શનિ રવિમાં ત્યારે વધારે ફરતા હોય એટલે ત્યારે બાઇક વધારે ચાલતી હોય પણ બાઇક લઈને આપણે સોમથી શુક્રવાર તમારા પપ્પા બરાબર નોકરી પર જતા હોય તો ત્યારે પણ વધારે ચાલતી હોય એટલે કહી શકાય નહીં બધાના જુદા જુદું હોય મિત્રો એટલે એ બરાબર એ ફેમિલી ઉપર ડિપેન્ડ કરે કેવી સર્વિસ છે કેવો બિઝનેસ છે તો તમારે શું છે કે ડઝ યોર ફાધર ડ્રાઈવ શું તમારા પિતા કાર અથવા તો બાઇકને વધારે ક્યારે ચલાવે છે વીકેન્ડ એટલે વીકડેઝ એટલે સોમથી શુક્રવારમાં વધારે ચલાવે છે અથવા તો વીકેન્ડ એટલે શનિ કે રવિવારમાં વધારે ચલાવે છે આ તો માત્ર પ્રશ્નો છે મિત્રો ખાલી સમજવાના છે એના પછીનો પ્રશ્ન છે કે ડુ ડિશેસ રિયલી ગેટ ક્લીનર શું તમે કે ડીશ ધોવે તમારી માતા કે તમારી સિસ્ટર આ ડીશ ધોવે વાસણ તો ખરેખર ક્લીનર ચોખ્ખા થઈ જાય છે ઇફ યુ વોશ ધેમ ઇન હોટ વોટર જો તમે ગરમ પાણીથી ધોવો તો ખરેખર ચોખ્ખા થઈ જાય છે ઇન્સ્ટીડ ઓફ કોલ્ડ વોટર તો ઠંડા પાણીથી દરરોજ આપણે કે તમારી માતા અથવા તો તમારી બેન આ બધું આવે બરાબર આ વાસણ ધોતા હોય તો ઠંડા પાણી ધોતા એને બદલે ઇન્સ્ટન્ટ એટલે બદલે જો ગરમ પાણીથી ધો ખરેખર તે વધારે ક્લીન એટલે ચોખ્ખા થાય છે કેમ એનું પણ તમે નિરીક્ષણ કરી શકો એના પછીનો પોઈન્ટ છે કે ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇકલી ટુ હેલ્પ શું તમારી મોટી બેનને તમને મદદ કરવાનું વધારે ગમશે બરાબર ગમશે પણ ક્યારે ઇફ યુ સે પ્લીઝ
જો તમે પ્લીઝ કહીને એટલે મહેરબાની કરીને તમારી બેનને પ્લીઝ પ્લીઝ કહો કે મને આમાં મદદ કરો, તો તમારી બેન વધારે મદદ કરે કે ના કરે એવો એક પણ પ્રશ્ન હોઈ શકે. હવે છેલ્લો પોઈન્ટ છે, પેરેગ્રાફ છે કે there are thousands of questions you can ask and answer. આવા તો હજારો પ્રશ્નો હોય, આવા તો નમૂના આપણે 5-6 જોઈએ આગળ, પણ આવા તો thousands of questions you can ask and answer. આવા તો હજારો પ્રશ્નો છે કે જે તમે તમારી પોતાની જાતને પૂછી શકો અને તમે જ પોતે જવાબ એનો મેળવી શકો. આવા તો હજારો પ્રશ્નો હોઈ શકે, તો તમે તમારી જાતને આજકાલ પૂછો અને એનો આન્સર જવાબ મેળવો. You might learn some surprising things. આવી રીતના તમે જાતે કંઈક મહેનત કરશો, જાતને પ્રશ્ન પૂછશો અને જાતે જવાબ દેશો, તો કદાચ તમને લર્ન એટલે શીખવા મળશે. સરપ્રાઇઝિંગ એટલે આશ્ચર્યજનક, થિંગ્સ એટલે વસ્તુઓ, તમને કદાચ તમને પોતાને પણ આશ્ચર્યજનક વસ્તુઓ જાણવા મળશે. You might learn something your parents or teacher didn't know. તો તમે કદાચ જાતને પ્રશ્ન પૂછશો અને જવાબ દેશો તો તમને લર્ન એટલે જાણવા મળશે. સમથિંગ એટલે એવું કંઈક જાણવા મળશે કે જે તમારા માતા પિતા અથવા તો તમારા ટીચર એટલે શિક્ષક કદાચ જાણતા નહીં હોય. ટૂંકમાં તમારા શિક્ષક અથવા તમારા માતા પિતા જે વસ્તુ જાણતા ના હોય એવું પણ તમને કદાચ જાણવા મળે. You might even learn something no one else ever knew. કદાચ તમે એવું પણ સંશોધન કરો અને લર્ન એટલે એવું શીખી જાઓ એવું કંઈક કે નો વન એટલે કોઈ પણ વ્યક્તિ, તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ બીજું કોઈ જાણતું જ ન હોય. નો વન એલ્સ એવર ન્યુ, કોઈને પણ ખબર ન હોય એવી સમથિંગ, એવી કંઈ વસ્તુઓ પણ તમને કદાચ લર્ન એટલે શીખવા મળી શકે. ધેટ ઇઝ વાય, તેથી જ વોટ મેક્સ સાયન્સ એક્સાઇટિંગ, તેથી જ આપણું વિજ્ઞાન કેવું બને છે? એક્સાઇટિંગ, રોમાંચકારી બને છે. જે તમારા સિવાય કોઈ ન જાણતું એટલે વિજ્ઞાનની શોધ થઈ ગઈ કહેવાય મિત્રો. તમારા સિવાય તમે કંઈક એવું સંશોધન કરો ને સમાજમાં કે દુનિયામાં કે કોઈ પણ ન જાણતું એટલે સાયન્સ એટલે કે વિજ્ઞાન કેવું, વિજ્ઞાનની શોધ થઈ જાય તો આ જ કારણે વિજ્ઞાન કેવું છે? એક્સાઇટિંગ એટલે રોમાંચકારી છે મિત્રો. ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરી કેન બી મેડ. આ રીતે જ બધા જ પ્રકારની નવી શોધો થઈ શકે છે. તમે કંઈક વિચારો અને તમે જ પોતે જવાબ આપો તો આ જ પ્રકારે દુનિયામાં નવી નવી શોધો મેડ એટલે થઈ શકે છે, ડિસ્કવરી થઈ શકે છે, શોધો થઈ શકે છે મિત્રો. ઓલ યુ હેવ ટુ ડુ, તમારે આના માટે શોધ કરવી તો શું કરવું પડે? વિજ્ઞાનની શોધ કરવી તો ઇઝ ટુ આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન. તમારે જો વૈજ્ઞાનિકની શોધ કરવી હોય તો તમારે તમારી પોતાની જાતને જ રાઇટ એટલે સાચો પ્રશ્ન પૂછવાનો છે. તમારે તમારી પોતાની જાતને જ રાઇટ એટલે સાચો પ્રશ્ન પૂછવાનો છે અને નો હાઉ ટુ આન્સર ઇટ, અને તમારે જ જાણવાનું છે, તમારે સમજવાનું છે કે આનો આન્સર મારે ક્યાંથી કેવી રીતના આપવાનો છે, કેવી રીતના મારે આનો જવાબ આપવાનો છે. તો ક્યારેક તમારી જાતને પ્રશ્ન પૂછો તો એનો જવાબ પણ સાચી રીતે મળી જાય, ક્યારેક વૈજ્ઞાનિક શોધ પણ સંશોધન પણ થઈ શકે છે મિત્રો. તો એક સરસ મજાનો પાઠ પૂરો થયો મિત્રો. તો તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. સ્ટાન્ડર્ડ 10 ના તમારે બીજા વિડીયો જોવા હોય તો મિત્રો કૃષ્ણા એકેડેમીના પ્લેલિસ્ટમાં જશો. થેન્ક્સ ફોર વોચિંગ.